નમસ્કાર દર્શક મિત્રો, હું જાહ્નવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ। મુખ્યમંત્રીના હસ્તે થાનમાં સરોડી પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ। નીટ મુદ્દે વિપક્ષનો સંસદમાં હોબાળો, બંને ગૃહ સ્થગિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરતા વિવિધ સ્થળે 1.5 થી પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જોકે વીજળી પડવાથી અને નદીમાં આવેલા પૂરમાં તણાઈ જવા સહિતની વિવિધ ઘટનામાં કુલ 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા। કચ્છના ભુજમાં 1.5 થી વધુ જ્યારે ભાવનગર, જેતપુર 1.25 ઇંચ જેટલો વરસાદ થયો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વાદળાઓ બંધાય છે, પરંતુ વરસાદ હજુ જોઈ તેવો જામતો નથી। ઘણા ખરા વિસ્તારોમાં ઝાપટા પડ્યા બાદ અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। રાજકોટ શહેરમાં સખત બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। તેની વચ્ચે 2 જોરદાર ઝાપટા થયા હતા અને રાજકોટમાં 9 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા એક એવી સરકારી શાળા છે કે જ્યાં પ્રકૃતિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ હોશે હોશે શિક્ષણ મેળવે છે। ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જમીન પથ્થરથી જ ચાલુ થાય છે, એટલે વૃક્ષ વાવવા ખૂબ જ કઠિન કામ હતું। ભૂતકાળમાં જ્યાં એક પણ વૃક્ષ ન હતું, ત્યાં આજે 2500 થી 2700 જેટલા વૃક્ષો અને છોડની હરિયાળી લહેરાઈ રહી છે। 70 વર્ષની જૂની આ સ્માર્ટ પ્રાથમિક શાળામાં 7 સ્માર્ટ ક્લાસ, સમૃદ્ધ લાઇબ્રેરી, અદ્યતન કમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ, 40 ઇંચના 2 સ્માર્ટ ટીવી, બેસ્ટ ગાર્ડન કેમ્પસ, વ્હાઇટ બોર્ડ, સ્પોર્ટ્સ કિટ, ફાયર સેફટીના સાધનો સહિતની સુવિધાઓ બાળકો માટે ઉપલબ્ધ છે। લોકોની સામાન્ય માન્યતા હોય છે કે ખાનગી શાળા જ શ્રેષ્ઠ શાળા હોય, પરંતુ છેલ્લા દાયકાથી રાજ્યમાં સરકારી શાળાઓમાં રાજ્ય સરકારના કાયાપલટ પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓની સાથે અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો થયો છે। થાનગઢ તાલુકામાં સરોડી ગામે રાજ્યના મુખ્યમંત્રી પટેલ સાહેબ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી, નમો સરસ્વતી યોજના, લક્ષ્મી યોજના અને વાલી દીકરી યોજના, અને જ્યારે મુખ્યમંત્રી અહીંયા સરોડી ગામે શાળા ઉત્સવમાં આવવાના હતા ત્યારે થાન 24ના તમામ ગામોના અને ગ્રામજનો અને અમારા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા એક સરસ મજાનો અને વહીવટીતંત્ર દ્વારા સરસ મજાનો સારો કાર્યક્રમ થાય અને મુખ્યમંત્રી જ્યારે હું તમને કહું શાળામાં એમને જે વિદ્યાર્થીઓ છે શાળાના અને શિક્ષકો છે એમની જે કામગીરી જોઈ અને ખૂબ જ પ્રભાવિત થયા છે। અને જે શાળાના દીકરા દીકરીઓ છે એમને જે કાંઈ સ્ટેજ ઉપર જે કાંઈ એમના મંતવ્યો રજૂ કર્યા એનાથી મુખ્યમંત્રી એટલા બધા પ્રભાવિત થયા છે કે ભાઈ રાજ્યનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ અને છેલ્લા ગામમાં આ પ્રકારની સ્કૂલ, એ સ્કૂલમાં આ પ્રકારનું વિદ્યાર્થીઓને શિક્ષણ વાતાવરણ, એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે આખા ગુજરાત રાજ્યમાં લગભગ 50,000 સ્કૂલો હોય, એમાં ક્યાંય 2 સ્કૂલોમાં થોડી વ્યવસ્થાનો ક્યાંય અભાવ જોવા મળતો હશે। ત્યારે ઘણીવાર એવું પેપરો છે અથવા મીડિયામાં એવું આવતું હોય છે, મહોત્સવ મનાવે છે અને ઘણું બધું હજી આ છે, પણ આપ બધા આજે અહીંયા સ્કૂલે આ કાર્યક્રમમાં આપ બધાએ ભાગ લીધો છે ત્યારે આપે પણ બધાએ જોયું છે કે કેવું સરસ મજાનું હું તમને કહું સ્કૂલનું વાતાવરણ, વિદ્યાર્થીમાં એકદમ ટેલેન્ટ વિદ્યાર્થીઓ અહીંના છે અને ખૂબ જ સારી રીતે એમના શિક્ષકો એમને તૈયાર કર્યા છે। અને જે શાળાના ઓરડાઓ છે, શાળાનું ગ્રાઉન્ડ છે અને રમતગમતના સાધનો છે, લેબ છે, કમ્પ્યુટર છે, આ પ્રકારની આપણા સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે શિક્ષણ મળે એના માટેના પ્રયાસો રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે। મારું નામ નાંખા જાગૃતિબેન કાનજીભાઈ, હું શ્રી સરોડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક છું। આજ રોજ અમારી શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ એ કાર્યક્રમની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પધાર્યા હતા। તેમણે અમારી શાળાના ખૂબ જ વખાણ કર્યા, તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમારી શાળા છે એ આમ તો નંબર 1 જ છે, પણ હવે આનાથી પણ વધારે એને સારી બનાવવાના અમે પૂરતા પ્રયત્ન કરીશું। સંસદના સત્રના 5મા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ કાર્યવાહી શરૂ થયાની 15 મિનિટમાં જ હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। જોકે કાર્યવાહી ફરી શરૂ થતાં જ વિપક્ષે ફરી એકવાર હોબાળો મચાવ્યો હતો। એ બાદ લોકસભા સોમવાર 1 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। વિપક્ષ નીટ પર ચર્ચાની માંગણી સાથે સ્થગિત દરખાસ્ત લાવ્યા હતા, જેના પર લોકસભાના
વિધાનસભાના સ્પીકરે કહ્યું હતું કે નિયમો અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ દરમિયાન સ્થગિત પ્રસ્તાવ લગાવવામાં આવતો નથી. પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ગ્રેજ્યુએટ સંબંધિત કથિત અનિયમિતતાઓના મુદ્દે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનો બચાવ કરતા કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલાની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી જવાબદારી સ્વીકારી શકાય નહીં. ટ્રમ્બલ ડ્રાય એ ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ લોન્ડ્રી અને ડ્રાય ક્લિનિંગ કંપની છે. ઇન્ડિયામાં ટ્રમ્બલ ડ્રાયના આશરે 900થી વધુ અને 300થી વધુ સિટીમાં સ્ટોર છે, ત્યારે રાજકોટમાં પણ ટ્રમ્બલ ડ્રાય લોન્ડ્રી અને ડ્રાય ક્લિનિંગ સેવા આપે છે. આ ટ્રમ્બલ ડ્રાય પાસે ઓનેસ્ટ સ્ટેન્ડ અને હોલમાર્કના સર્ટિફાઈડ મશીન છે, જેમાં ઇન્ડો વેસ્ટર્ન જીન્સ કાપડ ડ્રાય ક્લિનિંગ કરીએ છીએ, જેથી કપડાને અને ગ્રાહકોના શરીરને કોઈ નુકસાન થતું નથી. આ ઉપરાંત શૂઝ વોશ કરવા માટે સ્પેશિયલ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે માત્ર ટ્રમ્બલ ડ્રાય પાસે જ છે. રાજકોટમાં ટ્રમ્બલ ડ્રાયની 6 બ્રાન્ચ આવેલી છે. આ ઉપરાંત ગ્રાહકોના ઘરેથી કપડાની પિકઅપ અને ડિલિવરીની સુવિધા પણ આપવામાં આવે છે. અહીં ગ્રાહકો માટે ખૂબ સારી ઓફર રાખવામાં આવેલ છે. મારું નામ રાજેન્દ્ર પંડ્યા છે. સર, ટ્રમ્બલ ડ્રાય ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ લોન્ડ્રી અને ડ્રાય ક્લિનિંગની ચેન છે, કે જેના ઓવરઓલ ઇન્ડિયાની વાત કરું તો 900થી પણ વધારે સ્ટોર છે, જે 300થી પણ વધારે સિટીને કવર કરે છે. સર, ટ્રમ્બલ ડ્રાય મુખ્ય 2 પ્રકારની સેવાઓ આપે છે, જેમાં લોન્ડ્રી અને ડ્રાય ક્લિનિંગ છે. સર, જો હું લોન્ડ્રીની વાત કરું તો લોન્ડ્રીમાં અમારી જોડે 5 પ્રકારની સેવાઓ છે, કે જેમાં ફર્સ્ટ સર્વિસ છે મારી વોશ એન્ડ ફોલ્ડ, એ સિવાય વોશ એન્ડ સ્ટીમ આયર્ન છે, વુલન લોન્ડ્રી સર્વિસ છે, પ્રીમિયમ લોન્ડ્રી સર્વિસ છે, અને વ્હાઇટ કપડા માટે સ્પેશિયલી લોન્ડ્રી ફોર વ્હાઇટ્સની સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. સર, ડ્રાય ક્લિનિંગની હું વાત કરું તો ડ્રાય ક્લિનિંગમાં વુમન્સ અને મેન્સના હેવી કપડાં, એ સિવાય હાઉસ હોલ્ડની આઇટમ છે, જેમ કે બ્લેન્કેટ છે, કર્ટન્સ છે, ક્વિલ્ટ છે, કાર્પેટ છે, એ બધી વસ્તુઓ અમે ડ્રાય ક્લિનિંગ કરીએ છીએ. એ સિવાય અમારી સ્પેશિયલ સર્વિસ છે કે અમે દરેક પ્રકારના શૂઝ અને લેધર આઇટમ પણ વોશ કરીએ છીએ. સર, અમારી જોડે હેનેસ્ટ ઓનેસ્ટ ટેન અને વુલમાર્કના સર્ટિફાઈડ મશીન છે, કે જેમાં અમે ડ્રાય ક્લિનિંગની પ્રક્રિયા કરીએ છીએ. અને એ સિવાય મારી જોડે જર્મન ઓર્ગેનિક કેમિકલ્સ છે, કે જનરલી ડ્રાય ક્લિનિંગ માટે સ્પેશિયલી વાત કરું તો કેમિકલ મુખ્ય રોલ ભજવે છે, કેમ કે જે કપડાં આપણે પહેરીએ છીએ એ શરીરને ચોંટીને રહે, તો કપડાના મતલબ કોઈ તમે ડિફેક્ટિવ કેમિકલ યુઝ કરો તો એના કારણે શરીરને કોઈ રોગ થઈ શકે કપડાના કારણે. તો અમારા જે બી કેમિકલ છે એ ઓર્ગેનિક કેમિકલ અમે યુઝ કરીએ છીએ. પ્રક્રિયાની વાત કરું તો સર, અમે ફ્રીમાં કસ્ટમરના ત્યાંથી પિકઅપ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, જે ઓલ ઓવર રાજકોટમાં અમારી ટોટલ 6 બ્રાન્ચ છે. તો હું મેન વાત કરું તો અમીન માર્ગ અમારો મેન સ્ટોર છે, એ સિવાય સાધુ વાસવાણી છે, મોટા માવા છે, વાવડી છે, ભક્તિનગર છે અને રણછોડનગર છે. આ 6 લોકેશન ઉપર અમારું પિકઅપ સેન્ટર છે, જે ઓલ ઓવર રાજકોટમાં તમને પિકઅપ અને ડિલિવરીની સર્વિસ પ્રોવાઈડ કરશે, જે અત્યારે બિલકુલ ફ્રી છે. એ સિવાય તમે મારા સ્ટોર ઉપર પણ વિઝિટ કરી શકો છો. સર, ટ્રમ્બલ ડ્રાય અને બીજી લોન્ડ્રીની વાત કરું તો મારી જે પ્રક્રિયા થાય છે એ ટોટલી પેપરલેસ છે. તમને જે બી તમારા ગાર્મેન્ટ્સ છે એનું બિલ તમને વોટ્સઅપ પર મળી જશે. એ સિવાય મારી એપ્લિકેશન છે ટ્રમ્બલ ડ્રાયની, એ એપ્લિકેશનમાં બી તમે જોઈ શકો છો કે કેટલા ગાર્મેન્ટ તમે અહીંયા મારી પ્રોવાઈડ કર્યા, અને એનું બિલ સાથે તમને મળી જશે. છે ને સર, મારી પાસે કોઈ નવા કસ્ટમર આવે છે તો એમના માટે ઇનોગ્યુરલ ઓફર ચાલે છે, કે હું 25% ઓફ આપું છું તમારા ફર્સ્ટ ઓર્ડર ઉપર. એ સિવાય જે કસ્ટમર મારી સાથે રેગ્યુલર જોડાવા માગે છે તેમની માટે મારી જોડે પેકેજ છે. જો 1000 રૂપિયાથી જોડાવા માગે છે તો 10% ડિસ્કાઉન્ટ છે. જો કોઈ કસ્ટમર મારી પાસે 2000 રૂપિયાથી જોડાવા માગે છે તો 20% ડિસ્કાઉન્ટ છે. અને કોઈ 5000 રૂપિયા આપીને જોડાવા માગે છે તો એને માટે 30% ડિસ્કાઉન્ટ છે. આ પેકેજ સિસ્ટમ છે એ રિચાર્જના જેમ કામ કરે છે, કે ધારો કે તમે મને કોઈ 100 રૂપિયાનો ઓર્ડર આપો છો અને 5000નું પેકેજ લો છો તો એમાં 30% ડિસ્કાઉન્ટ થશે અને 70 રૂપિયા તમારા કપાશે. એ જ પ્રમાણે રેગ્યુલર તમે જેમ સર્વિસ લો છો એમ પેકેજમાંથી તમે યુઝ કરી શકો છો. સર, મારી જોડે એક સ્પેશિયલ સોફ્ટવેર છે કે જેમાં દરેક કસ્ટમર વાઇઝ અલગથી ટેગિંગ થાય છે, અને દરેકના કપડાં અલગથી અમે વોશ કરીએ છીએ, તો એ ઇસ્યુ આવતો નથી. અને એના માટે સ્પેશિયલી અમારી ટેગિંગ સિસ્ટમ છે કે જેથી અમે ઇઝીલી કોઈ બી કસ્ટમરના કપડાં છે અમે જોઈ શકીએ છીએ. સર, કપડાની વાત કરું તો લેડીઝ અને જેન્ટ્સના ટોટલી ગાર્મેન્ટ્સ જેવા કે બ્લેઝર્સ છે, શર્ટ છે, પેન્ટ છે, કુર્તા છે, હેવી આઇટમ છે, શેરવાની છે, બ્રાઇડલના લહેંગા છે, એ દરેક વસ્તુ અમે ડ્રાય ક્લીન કરીએ છીએ. ના સર, શૂઝ માટે મારી પાસે સ્પેશિયલ કેમિકલ્સ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓનલી ટ્રમ્બલ ડ્રાય જ યુઝ કરે છે. તો તમે ટ્રમ્બલ ડ્રાયની સર્વિસ લેવા માટે ઓલ ઓવર રાજકોટમાં ગમે ત્યાંથી પિકઅપ અને ડિલિવરી કરાવી શકો છો. અને વધુ માહિતી તમારે જોઈતી હોય તો મારો સ્ટોરનો નંબર છે, એના ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો.
નંબર છે 9925 આકાશમાંથી મેઘરાજા પાણી વરસાવી રહ્યા છે, પરંતુ ભર ચોમાસે રાજકોટ કોર્પોરેશન દ્વારા કાલથી 2 દિવસ શહેરના 6 વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. કોર્પોરેશનની વોટર વર્ક શાખાના ઇજનેરીના જણાવ્યા અનુસાર ભાદર યોજના આધારિત ભાદર ડેમથી રીવડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઇન ઘણી જ જૂની હોવાના કારણે અલગ અલગ સ્થળ ઉપર લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરવાની હોય. આગામી શુક્રવારના રોજ ઘણા વિસ્તારોમાં પાણી કાપ રહેશે. આ અંગે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા ભગવતી. જી ભગવતી, શું છે સમગ્ર વિગત? હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ઠેર ઠેર મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં વરસાદ તો પડી જ રહ્યો છે. મેઘરાજા તો મહેરબાન થશે, વાદળ તો વરસશે જ, પરંતુ નળમાંથી પાણી નહીં ટપકે, કારણ કે કોર્પોરેશન દ્વારા ભાદર ડેમથી લઈને રીબડા ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં સુધીની પાઇપલાઇન છે એમાં ભંગાણ થયું છે. તેની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવતીકાલે એટલે કે શનિવારે વોર્ડ નંબર 11 અને 12 તથા વોર્ડ નંબર 7, 14 અને 17 અને 18માં રિપેરિંગને લીધે પાણીનો કાપ મૂકવામાં આવી રહ્યો છે. આભાર ભગવતી સમગ્ર વિગત બદલ. ગીર સોમનાથના ગીર ગઢડામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, જેમાં 200 થી પણ વધુ દુકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં મોટાભાગના દબાણો લોકોએ સ્વેચ્છાએ ખુલ્લા કર્યા હતા, તો બીજી તરફ ગીર ગઢડા જામવાડાને જોડતા રોડ પર પણ મોટા પ્રમાણમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ગૌચરની જમીનમાં ખડકાયેલી 25 થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય કેસી રાઠોડે ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની મુલાકાત કરી હતી. આ અંગે ગીર ગઢડાના ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આવતીકાલે ગીર ગઢડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેમજ વેપારીઓ તથા ગ્રામજનો મહાડિમોલેશનના વિરોધ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવશે. હાલ ધારાસભ્ય આજ રોજ ગીર ગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીર ગઢડાનો મુકામની અંદર જે ડેમોલેશન થઈ રહ્યું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંના વેપારીઓ, સંગઠનો અને દુકાનધારકોનો મને ફોન આવ્યો. એટલા માટે મારે ગઢડાની મુલાકાત લીધી છે. મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર ગૌશાળાની દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી પાડવાની વાત હતી. પણ ક્યાંક ને ક્યાંક અહીંના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એકાએક જેસીબી રાખી અને નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું પણ શરૂ કર્યું. આના કારણે નાના ધંધા અને રોજગારોમાં થોડોક રોષ પેદા થયો છે. અને આ બાબતે મેં કલેક્ટર શ્રી ગીર સોમનાથ સાથે વાત બી કરી. ત્યારે માત્ર મને આટલું કીધું કે આપણે એને 24 કલાકની મુદત આપી હતી અને માત્ર એવી કોઈ સ્પષ્ટ વાત ન કરી કે આખા ગીર ગઢડાનું બંને સાઈડને ડેમોલેશન કરવાનું છે. પણ અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કાંઈ નડતરૂપ નથી, રસ્તામાં નથી. હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી, રોડ પૂરા થતા નથી, છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે. એ મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે અને ઉતાવળ પણ છે. ડેમોલેશન થવું જોઈએ. જ્યારે રોડ પૂરા કરે સ્વૈચ્છિક રીતે લોકોને કહી, સ્વૈચ્છિક રીતે લોકોને સાથે રાખી અને ડેમોલેશન કરવું જોઈએ. અત્યારે કોઈ આ દુકાનો કોઈ નડતર રૂપ નથી અને દુકાનો પાડવામાં આવી. એટલે લોકોમાં નારાજગી બહુ છે. આ બાબતનું બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક અમે સંકલન કલેક્ટર સાથે સંકલન કરી આગામી બાબતમાં ધ્યાન દોરશું. અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોડની દુકાનો છે પેન્ટિંગ રાખે એવી આ તકે મારી લાગણી છે. પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ગીર ગઢડા. ગઈકાલે થોડું અહીંયા પેશકદમીનું વાતાવરણ હતું. 2 દિવસ પહેલાં કલેક્ટર સાહેબની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ થયેલી. ત્યારે આ બાબતની પેશકદમી અંગેની કોઈ ચર્ચા નથી થઈ. ગામના પ્રશ્નો સાંભળી એના નિરાકરણ માટેના બધા સૂચનો આપવામાં આવ્યા. ત્યારબાદ તેઓ વિઝિટમાં નીકળ્યા બજારમાં અને ગૌશાળાની જે ગૌચરણની અંદર આસપાસ ગૌશાળાની બાજુમાં જે 30 દુકાનો છે તેનો હાઈકોર્ટના ચુકાદા મુજબ એ 30 દુકાનો પાડી નાખવાની એવી ચર્ચા થયેલી.
ઉપલેટા પંથકમાં શનિવારે કોલેરાથી 4 બાળકના મૃત્યુ નિપજ્યા બાદ 2 બાળકમાં ઝાડા ઉલટીના લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. એ બંને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 1 બાળકનું મૃત્યુ નિપજ્યાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે. આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. તપાસ કરતા આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું ફિલ્ટર અને જીવાણુ મુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું. આથી કુવા બોરનું દૂષિત પાણી પીવા મજબૂર હતા અને કારણે 48 લોકોને ઝાડા ઉલટી થયા હતા. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી પપ્પુ સિંહે નિવેદન આપ્યું હતું. ત્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના વેસ્ટ છે, પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી 11 કારખાના આ ઉપલેટાથી 15 કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે, ગણોદ અને મેરબંદર હાઈવે ઉપર રોડ છે, એના ઉપર આ કારખાના છે. તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીવડાવવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા, તો ખબર પડી એમાં ઝાડા ઉલટીના કેસો છે એવા રિપોર્ટ પડી. અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ 2 બાળકો દાખલ છે જેના ઝાડા ઉલટીના કેસો છે અને કોલેરા જેવા લક્ષણ છે. એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે. તો જ્યારે કોલેરા સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જાય છે. તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી, જેમાં અમારા તલાટી મંત્રીઓ સાથે આખા તાલુકાની 35 તલાટી મંત્રીઓ હતો. શનિવાર હોવા છતાં મારી બંધ હતા ઓફિસ, બંધમાં કાર્યક્રમમાં ગયો હતો. તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને જાણ કરી. મારી લોકલ THO પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં, અને બધું તપાસ કરવામાં આવી. સ્થાનિક જે તે સમયે કર્મચારીઓ લગાવવામાં આવી અને જે પણ 11 કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી. તો લગભગ 27 જેવા છેલ્લા 3-4 દિવસોમાં એવા લોકોના જે ઝાડા ઉલટી હતા અને એમાંથી 4 લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી. અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય, જે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી 1 છોકરો ગુજરી ગયેલ છે. તો ટોટલ 5ની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે. પણ આ મજદૂરો આપણને મળ્યા નથી, કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા. પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિષય ખ્યાલમાં આવી. આપનો ચેલેન્જ એ હતો કે બીમારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા ડેથ ન થાય, એના ઉપર આપણે ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખંડ તાલુકામાંથી લગભગ 37 ટીમ, દર ટીમમાં 2 માણસો બોલાવી અને 10 કિલોમીટરના રેડિયસમાં જે મારા 6 ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપણી 3 દિવસમાં કવર કરવામાં આવી. અને છેલ્લા 2 દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી, જનજાગૃતિ કરી. અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય, એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવેલ. અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં 6 કારખાના પણ સીલ કરવામાં આવેલ છે, કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ પ્રોપર પીવા લાયક નહોતા. અને જે તે પાસે 2 કારખાના તો કૂવાથી પાણી યુઝ કરે છે, કૂવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા, યોગ્ય નથી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમજ વેપારીઓ દ્વારા જુદી જુદી જણસ સહિતનો માલ સામાન પલળે નહીં તેની તાકીદ કરવામાં આવી હતી. આ અંગે માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જે માલની આવક થાય છે તેની હરાજીની પ્રક્રિયા કરી લેવામાં આવે છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા પોતાની જણસ સહી સલામત રીતે ઉતારવા અપીલ કરાઈ હતી, જેને લઈ હાલમાં કોઈ ખેડૂતનો માલ ખુલ્લા પટમાં રખાયો નથી અને નવા ખેડૂતોએ પોતાની જણસને સહી સલામત રીતે શેડ નીચે જ ઉતારવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પ્રી મોન્સૂન અંગેની કામગીરી પણ ચાલી રહી છે. ડાયરેક્ટર આપા માર્કેટિંગ યાર્ડ જામનગર. આમ તો વરસાદી સિઝન 10-20 દિવસથી શરૂઆત થઈ ગયેલ છે. તમામ આગાહીઓ અને પ્રશાસનની સૂચના મુજબ અમે આગમચેતીના પગલા રૂપે માર્કેટિંગ યાર્ડની અંદર તમામ જણસીઓને કવર્ડ શેડની અંદર ઉતારવાની વ્યવસ્થા કરેલ છે. વધુ માલ આવે ઓછો માલ આવે એના અનુસંધાને વ્યવસ્થાના ભાગરૂપે અમે આવકો બંધ ચાલુ અને રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે રોજના માલ ખપી જાય એ પ્રમાણેના માલ અંદર ઉતરાવતા હોઈએ છીએ. અને ખુલ્લામાં પડેલ માલની વેપારીઓને અને ખેડૂતોના જે કમિશન એજન્ટો છે એને સૂચનાઓ પણ આપેલી છે અને એ લોકોએ પાલન અનુસાર લગભગ મોટાભાગનો માલ પણ ઉપાડી લીધેલ છે. બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડની અંદર પ્રી મોન્સૂનની
કામગીરીના ભાગરૂપે છેલ્લા 1 મહિનાની અંદર એને બધું કમ્પ્લીટ કરેલ છે. એટલે હવે આવનાર માર્કેટિંગ યાર્ડને છતાંય આકસ્મિક રીતે જો કંઈ પણ બને તો એના માટે અમે આગમચેતી રૂપે તમામ સૂચનાઓ અને ચેતવણીઓ આપતા રહેતા હોઈએ છીએ. ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ હાપા. હાલમાં અત્યારે ચોમાસું સિઝન હોવાથી માર્કેટિંગ યાર્ડ હાપામાં ખુલ્લામાં પડેલ માલ જે વેપારી ભાઈઓનો હતો તેને ઉપાડી લેવાની સૂચના આપેલ છે અને જે કોઈ પોતપોતાનો માલ ઉપાડી લીધેલ છે. હાલમાં અત્યારે જે કાંઈ ખેડૂતનો માલ આવે છે ઓક્શનમાં વેચાવા માટે તે તમામ માલ આપણા માર્કેટિંગ યાર્ડના કવડ પ્લેટફોર્મની અંદર ઉતરે છે. બહારમાં કોઈ પણ જણસી ખુલ્લામાં ઉતરતી નથી. રાજકોટ લક્ષ્મીનગર મેઇન રોડ ત્રિશુલ ચોકમાં આવેલી ડોક્ટર હિરેન મશરૂની નિહિત બેબી કેર હોસ્પિટલને 6.54 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. આયુષ્માન યોજના અંતર્ગત નોંધાયેલ દાવાઓ માટે રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો. 116 કેસ પ્રિઓથ માટે મૂકવામાં આવ્યા હતા. હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. લગભગ 1.5 મહિનાથી ઉપર થઈ ગયા. એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો, મારા લોકલ જે પણ સ્ટાફ છે જઈને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા. વચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે સંયુક્ત રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સરેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં બેબી જે મેર ક્લિનિક છે એ 116 દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે એ આથી 10 ગુણા જે પણ આર્થિક ગડબડી કરેલ છે 10 ગુણા ફાઇન કરી 6.5 કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે. અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટના પહેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો જેથી કે એક દાખલો ફિટ થાય ને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કંઈ ભૂલો ના કરે ભવિષ્યમાં. આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું. આ ફક્ત યોજના નથી, આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે. અને લગભગ આશરે દર રોજે 300 દર્દીઓ આ યોજનાના લાભ લે છે. અલગ અલગ કિડનીની હોય, કેન્સરની હોય, હાર્ટ એટેકના હોય, ડેન્ગ્યુના હોય, બીજા હોય. અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે. તો આ ગડબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામે છે. ગડબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા. એવા 106 કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી પણ અહીંયાથી એના ભાગરૂપે દંડ ફટકારવામાં આવેલ છે. હવે આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે બધું પહેલું પર વિચાર કરે છે. આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવાઈ દંડ ફટકારેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેનલ કરી દેવા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. નહીં, આમાં શું છે કે એ કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે, એ કોઈ વ્યક્તિ વિશેષની વ્યક્તિગત માલિકીની પ્રોપર્ટી છે. પણ આપણા સાથે એક યોજના અંતર્ગત કરાર કરેલ હતા કે તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે તો એના તમે મફતમાં સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે. તો સીલ એની હોસ્પિટલની કોઈ મારા દ્રષ્ટિ મુજબ નથી બનતો, પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. સીલ કરીએ કે એને શું જે આઉટપુટ આવે એ પછી મારા રાજ્યકક્ષામાંથી બધું નિર્ણય કરવામાં આવશે. અન્ય હોસ્પિટલમાં આપની વોચ હોય છે, આપની ટીમો આપની વોચ રાખતા હોય. તમારા મિત્રોના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોરજો. રંગીલા રાજકોટમાં સયાજી હોટેલ ખાતે આજથી 2 દિવસ માટે કારા બ્રાઇડલ એક્ઝિબિશનમાં ડિઝાઇનર ગાર્મેન્ટ્સ, ગોલ્ડ ડાયમંડ જ્વેલરી સહિત હોમ ડેકોરની ચીજવસ્તુઓનો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે. કારા બ્રાઇડલ એક્ઝિબિશનમાં અમદાવાદ, કલકત્તા, ભાગલપુર, સુરત, દિલ્હી, મુંબઈ સહિતના શહેરમાંથી ડિઝાઇનરે પોતાનું યુનિક કલેક્શન લઈને આવ્યા છે. કારા વેડિંગ એક્ઝિબિશનમાં દર વખતે યુનિક કલેક્શન જોવા મળે છે. આજે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયા, કૃષ્ણા સ્કૂલના ઓનર તૃપ્તિબેન ગજેરા, વંદનાબેન ભારદ્વાજ, ભાજપના અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. માય નેમ ઇઝ રૂખસાર દાસ્તાન ફ્રોમ ધ કારા ડિઝાઇનર અમદાવાદ. અમે લોકો બહુ વર્ષોથી બ્રાઇડલ એન્ડ વેડિંગ એક્ઝિબિશન્સ કરીએ છીએ.
અમારા રંગીલા રાજકોટમાં અમે લોકો આવ્યા છે ફરીથી કંઈક નવું લઈને. આ વખતે તમને ગોલ્ડ જ્વેલરીમાં તનાયા જ્વેલર્સ, સુરતથી છે પંચીગર જ્વેલર્સ, એક કાર્બન ક્યુબ કરીને છે ડાયમંડ જ્વેલરીવાળા, અને અલગ અલગ ડિઝાઇનર્સ છે જે અલગ અલગ સિટીથી આવ્યા છે, લાઈક કલકત્તા, દિલ્હી, બોમ્બે, જયપુર, ભાગલપુર. અલગ અલગ લોકો એમનું ડિફરન્ટ કલેક્શન લઈને આવ્યા છે. તમે લોકો અહીંયા આવશો, તમે જોશો તો તમને કાંઈક નવું લાગશે. અને અમે લોકોને રાજકોટવાસીઓ હંમેશા અમારા માટે એ લોકોએ સરાહ્યા છે, નવું નવું લઈને આવ્યા ત્યારે ઓલવેઝ એ લોકોને લાઈક કર્યા છે. તો આપ સૌને મારી વિનંતી છે કે અમે લોકો સયાજી હોટલમાં આજે અને કાલે બંને દિવસ એક્ઝિબિશન છે, 28 અને 29 જૂન. તો મારું રિક્વેસ્ટ છે કે તમે એક વખત જરૂર જોવા આવજો. આ ડિઝાઇનરોને બી સારું લાગશે અને અમને બી સારું લાગશે. થેન્ક યુ સો મચ રાજકોટ. સુરતમાં એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે એકતા ટ્રાવેલ્સ દ્વારા IRCTCની સિક્યુરિટી બાયપાસ કરીને બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી, તેમજ ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ ટિકિટ બુક કરાઈ હતી. જે મામલે વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 973 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 રાઉટર તેમજ 4 ઈમેલ આઈડી જપ્ત કર્યા હતા. આ સાથે જ રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે 10 કરોડના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અબડાસા તાલુકાના સાયરાવાડી વિસ્તાર આવેલ ભીમજી મહેશ્વરીનું ખેતર આવારા તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવ્યાના આક્ષેપો જમીન માલિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. જમીન માલિક ભીમજી મહેશ્વરીએ જણાવ્યું હતું કે માથાભારે માણસો જે જમીન પર કબજો કરીને સર્વે નંબર બતાવે છે તે તદ્દન ખોટા છે. આવારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમજ ખેતર ખેડૂતના નામે કરવા માંગ કરવામાં આવી છે. મારું નામ ખીમજી ભીમજી મહેશ્વરી, ગામ સાયરા, તાલુકા અબડાસા. અબડાસા તાલુકાના સાયરા વાડી વિસ્તારમાં આવેલ જમીન ભીમજી થાવરનું ખેતર અમુક માથાભારે માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી નાખ્યું છે. ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે. જે ખેતરનો કબજો કરવા માટે આવેલ માણસને એક ખેતરના બદલે બીજું ખેતર બતાવવામાં આવ્યું છે. આ ખેતર 40 વર્ષથી સરકાર અમને સોંપ્યું છે. આ ખેતરમાં હું મારા છોકરાઓનું રોજી રોટલો ચલાવું છું. અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવે છે એ તદ્દન ખોટું છે. સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યું છે એ જગ્યાએ તદ્દન ખોટી છે. જે મારી જમીન છે એ ડોણ છે. જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે. આ જમીનમાં ફેરબદલી કયા ખાતાએ કરી છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મામલેદાર, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર? એની તદ્દન તપાસ થાય એવી મારી માંગ છે અને મને ન્યાય મળે. હું દરેક કચેરીએ અરજીઓ કરી છે, તેમ છતાં હજી સુધી મને સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી. મને 1982માં આ જમીનનો નાયબ કલેક્ટર શ્રીનો હુકમથી આ જમીન મળેલ છે. ત્યારથી આ ખેતર હું ગુજરાન ચલાવું છું. મને ન્યાય મળે એવી આશા રાખું છું. આ ખેતર મારા નામે થાય અને 7/12 નીકળે. જો ન્યાય નહીં મળે તો આ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશ. છૂટકે મારે મીડિયાનો આ સહારો લેવો પડ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ધોરાજીમાં ફરી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. સતત ચોથા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે. સતત વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. વરસાદને લઈ કપાસ, મગફળી સહિતના પાકોને લાભ થશે. આ ઉપરાંત ચોમાસુ પાકના આગોતરા પાકના વાવેતરને લાભ થશે. મારું નામ ભાવેશ વોરા છે. હું ધોરાજીનો ખાતેદાર છું. આ વર્ષે જે આગોતરા જેને વાવેતર કરેલા હતા એની પર
ટાઈમ ટુ ટાઈમ વરસાદ થઈ ગયેલો છે અને ખેડૂતો ખુશખુશાલ છે. ગયા વર્ષે ઘણા ખેડૂતોએ માવઠા વેઠેલા છે. થયેલ પાક ઉપર વરસાદ થયેલા છે, ઉનાળા પાક ઉપર વરસાદ થયેલા છે ગયા વર્ષે, અને આ વર્ષે જે વાવેતર કરેલું હતું એની ઉપર સારામાં સારો વરસાદ થયેલો છે. ખેડૂતોને ખુશખુશાલ છે. ક્યાં પાકોનો લાભ થશે આ વર્ષે? ખેડૂતોને મગફળી છે, કપાસ છે, હજી એરંડાનું વાવેતર બાકી છે, મરચી છે, ઘણા પાકો ઉપર, સોયાબીન છે, એવા ઘણા પાકો ઉપર ફાયદો રહેશે. કેટલા દિવસથી વરસાદ આવી રહ્યો છે? આ છેલ્લા 3 થી 4 દિવસથી આ સારો એવો વરસાદ આવી રહ્યો છે, એટલે પાકને ઘણું સારું છે. ખેડૂતો કેવા ખુશ છે? ખેડૂતો અત્યારે બહુ ખુશ છે. મારું નામ ચંદુભાઈ અને ધારુમાં મારી જમીન આવેલી છે મોરબી ફરમ પાસે, ને અત્યારે વરસાદ 2-3 દિવસથી આ સારો પડે છે. વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને આગોતરા પાકને માટે સારું છે. ઓરવીનું વાવેતર કરેલું છે, એમાં બધે બહુ સારું અત્યારે તો છે. પછી આગળ જતા ક્યાં પાકોને લાભ થશે? માંડવી છે, કપાસ છે, જે આગતરા પાક પૂર્વીનું વાવેતર કરેલું છે એ બધાને લાભ થશે. બીજા નંબરમાં નવીન વાવણી જેને પાણી નહોતું એને વાવણી લાયક વરસાદ સારો થઈ ગયેલો છે. ગયા વર્ષે શું સ્થિતિ હતી? ગયા વર્ષે પણ આ જ રીતની સ્થિતિ હતી. સુરતમાં ડ્રગ્સ જેવા નશાના કારોબારને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. પોલીસ કમિશનરના આદેશથી શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ભેસ્તાન આવાસમાં અવારનવાર ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે અહીંના શંકાસ્પદ ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશનમાં ડિંડોલી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર મામલે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત શહેર પોલીસ કામ કરી રહી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ આજે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું. આ સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો મેઇન ઉદ્દેશ એ છે કે ભેસ્તાન આવાસની અંદર કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે કે કેમ, કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આજે સરપ્રાઇઝ ચેકિંગની ડ્રાઈવ છે. સીપી સાહેબનો એક વિઝન છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી. એ અંતર્ગત ભેસ્તાન આવાસની અંદર કોઈ પણ આવા વ્યક્તિઓ જો મળી આવે તો એમને પણ ચેક કરવા માટે આજે સૂચનાઓ આપવામાં આવી છે. અને કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેને નિષ્ણાત કરવા માટે તમામ પ્રયત્નો. જામનગર ઐતિહાસિક રણમલ તળાવ આયાવર પક્ષીઓ સાથે લોકો માટે પણ પર્યટન સ્થળ બની રહેશે. ત્યારે 30 કરોડના ખર્ચે પાર્ટ 2 તળાવનું બ્યુટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયકલિંગ, ટ્રેક, જોગિંગ તથા આયાવર પક્ષીઓ માટેનું પર્યટન તથા હર્બલ ગાર્ડનથી સજ્જ આ તળાવ બનાવવામાં આવશે, જેમાં તળાવનું પાણી 1 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિનો વધારો થશે. આ ઉપરાંત સહેલાણીઓ અનેક ગણી સુવિધાઓનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત તળાવની ફરતે રાઉન્ડ લાગે તે રીતે સાયકલિંગ ટ્રેક, જોગિંગ અને રનિંગ ટ્રેકની સાથે જ બર્ડ વોચ ટાવર, ગ્રીન બેલ્ટ એરિયા, બટરફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન અને યોગ માટે પણ લોન મડુલી જેવી ઓપન જગ્યા કરવામાં આવશે. તળાવની જે પાળ છે એની ઉપર વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક અને અન્ય એન્ટરટેનમેન્ટના અલગ અલગ પ્રકલ્પો રાખેલ છે. આ ડેવલપમેન્ટના કારણે લાખોટા તળાવનો પાર્ટ 2 એક સરસ મજાનો બાયોડાયવર્સિટી, ઓક્સિજન પાર્ક અને ઇકોલોજીકલ પાર્ક સાથે સાથે એક બર્ડ સેન્ચ્યુરી ટાઈપે આપણે ડેવલપ કરવા માંગીએ છીએ. કારણ કે આની અંદર 8 થી 10,000 જેટલા વૃક્ષો આપણે સંપૂર્ણ જે એની પાળ છે એની ઉપર આપણે વાવવાના છીએ. એ રીતે સેન્ટરની અંદર બર્ડ્સના નેસ્ટિંગ થઈ શકે એ માટેની પણ એને સુવિધા આપવાની છે. અને આપણે સૌ જાણીએ છીએ એમ જામનગરમાં દર શિયાળામાં યાયાવર પક્ષીઓ ખૂબ મોટી માત્રામાં આવે છે. હાલ પરિસ્થિતિ એ છે કે જે તળાવ 2 અને 3 નંબરનો ભાગ છે એની સિક્યોરિટીના એના પ્રશ્નો છે, એની અંદર લોકો ખૂબ કચરો નાખે છે. એ જ રીતે રખડતા ભટકતા લોકો પણ એનો અંદર દુરુપયોગ કરે છે. સાથે સાથે રખડતા શ્વાન પણ એની અંદર ઘૂસીને બર્ડ્સ અને ફિશની પ્રજાતિઓને નુકસાન કરે છે. એ બધું બંધ થશે. તળાવની ઊંડાઈ પણ થોડી વધારવામાં આવશે. તળાવના પાળા બેન્ડિંગ કરવામાં આવશે અને આના કારણે લગભગ 1 કરોડ લીટર જેટલો પાણીના સંગ્રહની ક્ષમતા વધશે. સાથે સાથે બર્ડ્સના વોચ ટાવર વગેરે પણ આપણે એની અંદર ઊભા કરવાના છીએ. સૌથી મોટો ફાયદો એક બીજો એ પણ છે કે આપણને 7 રસ્તાથી 2 તળાવ વચ્ચેનો જે જોડતો જૂની આરટીઓ ઓફિસ થઈને આવતો રસ્તો છે એ એક 18 મીટરનો જૂનો ડીપી રોડ છે, એ પણ આ પ્રકલ્પ હેઠળ આપણે બનાવીશું. અને બંને તળાવ વચ્ચેથી જે રોડ જાય છે એ પણ વ્યવસ્થિત રીતે એનું નવેસરથી બિલ્ડિંગ કરીને આપણે એને પણ 4 લેન ટાઈપનો રોડ બનાવી શકીશું. આ ઉપરાંત તળાવની અંદર અલગ અલગ પ્રકારની એમેનિટીઝ એટલે કે ટોયલેટ્સ, ફૂડ કોર્ટ અને સાયકલિંગ માટેના આપણે સ્ટેન્ડ પણ રાખશું.
કે જેમાંથી લોકો પોતાના ઘરેથી સાયકલ લઈને ન આવ્યા હોય, પરંતુ સાયકલ ટ્રેક ઉપર આ ભાડાની સાયકલ કલાક 2 કલાક જે રીતે એમને સ્લોટ લેવો હોય એ રીતે લઈને ત્યાં આગળ સાયકલિંગ પણ કરી શકશે અને સાથે સાથે આ બર્ડ્સ સાથેનો સુંદર નજારો માણી શકશે. જેમ આપણું પહેલું તળાવ છે એમાં એક થીમ છે, બીજા તળાવમાં થોડાક ડિફરન્સ સાથેની એક બીજી થીમ ડેવલપ કરીએ છીએ. તળાવની અંદર આપણે જે પાળ ઉપર જે વૃક્ષો વાવવાના છીએ એ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સાઇઝના છે. એટલે કે નાનકડા સાવ નાના ફૂલછોડથી શરૂ કરીને શ્રબ્સથી શરૂ કરીને મોટા ઝાડ પણ હશે અને મોટાભાગના ઝાડ આપણે એવા નાખીશું કે જેની અંદર બર્ડ્સ માટેનું ફ્રૂટિંગ થતું હોય અને એ ફ્રૂટ એવા હોય કે જે બર્ડ્સ માટે સપોર્ટિંગ હોય. એટલે અલગ અલગ પ્રજાતિના બર્ડ્સ એની પર નવી શકે એ પ્રકારનું બાયોડાયવર્સિટીનું પૂરું ધ્યાન રાખશું. સાથે સાથે થીમ પાર્ક પણ અંદર રાખેલા છે. એટલે કે એક સેક્શન એવો હોય કે જેમાં અલગ અલગ એરોમા હોય, મતલબ કે અલગ અલગ પ્રકારની સુગંધ હોય. દાખલા તરીકે રાતરાણી છે, પારિજાત છે, મોગરા છે કે પછી એવી ઘણી બધી વૃક્ષોની અને છોડની પ્રજાતિઓ છે, એનો આપણે ઉપયોગ કરશું. ક્યાંક કલરની થીમ હશે કે મતલબ કે એના પુષ્પોના અલગ અલગ કલર હોય. જો તમે કેવડિયા કોલોનીમાં ક્યાંક વિઝિટ કરી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીને બધે, એ પ્રકારે અલગ અલગ કલર થીમ અને એરોમા થીમ ઉપર પણ ગાર્ડન આપણે એમાં વિકસાવવાના છે. એ જ રીતે એક બટરફ્લાય પાર્ક પણ આની અંદર નાનકડું આપણે ડેવલપ કરવા જઈએ. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.